શાસક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉક્ટર જયપાલસિંહ, આમંત્રિત સર્વે અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ સમાપન સમારોહ હોય એટલે બીજા કશામાં જીવ ના હોય આપણો, કે હવે જલ્દી પતાવે તો આપણું કામ. અધિકારી આપણે તો બધાને કહેવાયેલા ને સાંભળવાનું આવે એટલે કેટલી તકલીફ પડે ખબર પડે ને આપણને. 2 દિવસ બેસવું, ટાઈમસર ઉઠવું, ટાઈમસર બધું શિડ્યુલથી ચાલે ને. અને વન વિભાગના શિડ્યુલને મેચ થાય ખરું? પણ જીવન આખા એમાં આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો આભાર એટલા માટે માનવો જોઈએ કે આપણે ચિંતન શિબિર, આમ આપણા જીવનમાંથી ચિંતન નીકળી ગયું છે એના પ્રોબ્લેમ વધારે છે. કારણ કે આપણે દિવસ દરમિયાન, મહિનામાં કે આખા વર્ષનો હિસાબ પોતાનો જોઈ જ નથી શકતા કે આપણે કઈ બાજુ વાપર્યો, આપણો સમય ક્યાં વાપર્યો, આપણે પૈસા ક્યાં વાપર્યા, આપણો સંબંધનો ખર્ચો શું કર્યો, ક્યાં કર્યો, કેવી રીતે કર્યો. ક્યારેય કોઈ દાડો ચિંતન ઉપર ગયા જ નથી. વાંચીને તૈયાર કરી દીધું. બુદ્ધિનો ઉપયોગ જેટલો મેક્સિમમ થાય એટલો કર્યો. જેટલું વંચાય, જેટલું પરીક્ષાઓ પાસ કરી દીધી, બધું કરી દીધું. શેના માટે કર્યું, કેવી રીતે કર્યું. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે ચિંતન ક્યારેય નથી થતું. ચિંતન થશે એટલું તમારું જીવન સરળ થશે. જેટલું ચિંતન તમે કરશો એટલું તમારું જીવન સરળ થશે. તમે આમાં નોકરી આવી ગઈ ને ઘરે બી આપણે આવી ગયું. ઘરે બી આપણે સાચવવાનું જોઈએ ને બધાએ. એ જવાબદારી આપણી છે. પણ આપણું આયોજન ના હોય એટલે પછી ક્યાંક ને ક્યાંક ગુસ્સે થવાનું આવે. અને ગુસ્સે થાય એટલે કોની પરથી સૌથી પહેલા વારો કોનો આવે? 2 જણનો જ આવે. એકબીજા ઉપર કકરાટ કરવાનું વારો કોની જોડે સૌથી વધારે નજીક કોની જોડે રહેતા હોઈએ એની જોડે આપણે કકરાટ થાય. કારણ કે બીજા કોઈ ઉપર ગુસ્સો કાઢીએ આપણે તો પેલો સાંભળે ખરો? ગુડ ગવર્નન્સ માટે પણ ચિંતન જરૂરી છે. ગુડ ગવર્નન્સ કરવું છે આપણે તો કેવી રીતે કરવું એના માટે ચિંતન જરૂરી છે. તો ગુડ ગવર્નન્સ ટેકનોલોજીનો ઉપયોગ બી અત્યારે તો ખૂબ સારો થઈ ગયો છે. માન્ય વડાપ્રધાન શ્રી દરેક વસ્તુમાં જેટલો મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ થઈ અને આપણું ગવર્નન્સ સુધરે, સરળ બને એના માટેનો પ્રયત્ન. તમારે સીધું ડાયરેક્ટ પબ્લિક ડીલ છે નહીં. આમ જોવા જઈએ તો એવું ને, ડાયરેક્ટ પબ્લિક ડીલ કશું જ નહીં. એટલે પબ્લિક ડીલમાં એક વખત આવી જાઓ પછી તમે ત્યાં જાઓ તો તમને એમ લાગે કે આપણે તો સ્વર્ગમાં છીએ. અને એટલે જ તમે જોયું તો જે હમણાં અહીંયાથી ઉદાહરણ આપતા હતા કે ભાઈ વન વિભાગ બધા જ ડિપાર્ટમેન્ટ પાસે જગ્યાઓ છે પણ સચવાઈ છે એટલી વન વિભાગ. એટલે તમને ક્રેડિટ મળે છે કાયમ માટે. કોઈ અડે નહીં. કોઈ સીધું તમે એમ કોણ કે વન વિભાગની છે જગ્યા એટલે ત્યાં આગળ સામું કોઈ જોવા જ તૈયાર નથી. બોલો એટલી સારી ધાક બનાવી દીધી છે. હું કહું છું કે આ ચિંતન શિબિરમાંથી એ બધાની જોડે જાણવું જોઈતું હતું આપણે કે આ ધાક કેવી રીતે બને છે. આમાં કશું ખોટું નથી. કોઈ આપણે એવી ખોટી ધાક તો ઊભી કરી નથી. બાકી બધા ડિપાર્ટમેન્ટમાં આવી સરકારની ધાક હોવી જોઈએ. આપણે સરકારમાં પબ્લિકનું કામ કરવા જ બેઠા છે. કંઈ આપણું ઇન્ડિવિજ્યુઅલ તો કશું છે. પ્રજાજનોની સરળતા થાય મેક્સિમમ એના માટેનો આપણો પ્રયત્ન. અને માન્ય વડાપ્રધાન શ્રી વિરાસત બી વિકાસ બી, બેક ટુ બેઝિક, ફરીથી પાછા બેક ટુ નેચર કે ભાઈ નેચર ઉપર વધારે ધ્યાન રાખો. મિશન લાઈફ એના માટે જ આપ્યું છે માન્ય વડાપ્રધાન. જીવનમાં સર ઉઠ્યા ત્યારથી ઊંઘ્યા ત્યાં સુધી આપણું રોજિંદા જીવનમાં પણ પર્યાવરણનો ખ્યાલ કેવી રીતે રાખવો એના ઉપર ભાર મૂકે છે.
અને પર્યાવરણ વગર ક્યાંય કોઈ જીવન શક્ય જ નથી. પર્યાવરણ વગર કોઈ જીવન જ શક્ય નથી. અને છતાંય આપણે ભૂલી ગયા કે આપણું જ્યાં આડેધડ ક્યાંક વિકાસને હિસાબે ક્યાંક ભૂલ થઈ હોય, કોઈ પણ ભૂલો થઈ હોય, તે બધી સુધારવાનું અત્યારે લોકોના મગજમાં આવ્યું છે. કોવિડ પછી જુઓ, કોવિડમાં બધાને ખબર પડી કે પૈસા એ કામમાં નથી આવતા અને સગાઈઓ કામમાં નથી. ફક્ત ને ફક્ત ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. જગ્યા હોય તો ઓક્સિજનની વાત આવે. જગ્યા જ નથી હોસ્પિટલો. ને ઓક્સિજન ક્યાંય બહાર હતો, જે આપણી પાસે છે એટલો જ છે. એ વખતે ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો આટલું બધું, કોઈ વસ્તુની વેલ્યુ નથી. અને જેની વેલ્યુ છે કુદરતમાં, જેની વેલ્યુ છે એની આપણે વેલ્યુ નથી. હવે ખ્યાલ આવે કે ના ના, તો વેલ્યુ કરવા જેવી વસ્તુ તો આ છે, બાકી તો બીજું કશું નથી.